આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થશે. તે જ પ્રમાણે કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થશે તેવી આગાહી કરતા અંબાલાલ પટેલ. હજુ આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની શક્યતા દર્શાવે છે, જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા છે. પાટણ, સમી, હારીજમાં ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મહેસાણાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આજ સાંજ સુધીમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં વરસાદ થતા આજ સાંજ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે હજુ આ વરસાદ ગયો નથી. 12મી જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા ક્યાંક રહેશે. જામનગરના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે. જુલાઈના પાછલા સપ્તાહમાં એક મજબૂત સિસ્ટમ આવે છે, એટલે પવન સાથે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી.